છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ગામના લોકો ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રેતી ખનનના આક્રોશ સાથે હલ્લાબોલ મચાવ્યો હતો અને રેતી ભરીને નીકળતી 3 ટ્રકો રોકી સ્થળ પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવવાની માંગ કરી રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા। પાવી જેતપુર તાલુકાની પસાર થતી ઓરસંગ નદી સફેદ સોનું ગણાય છે અને રેતીની ગુણવત્તાને લઈને ગુજરાત તથા આખા દેશમાં તેની માંગ ઉઠી છે। તેથી રેતી માફિયાઓએ ઓરસંગ નદીમાં ધામા નાખી રેતીનું પુષ્કળ પ્રમાણમાં ખનન કરી રહ્યા છે। કેટલાક લીઝ ધારકો પોતાના આવેલા હદ નિશાનની બહારથી પણ ખનન કરી જતા હોય નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, તો કેટલાક નદીના કિનારા સુધી ખોદકામ કરી જતા ખેડૂતોમાં ખતરો ગાયબ થઈ ગયા છે અને ખેડૂતોના કહેવા પ્રમાણે ઓરસંગ નદીમાં ઊંડે સુધી ખોદકામ થતા જળ સ્તર નીચે જવાથી કૂવાના પાણી પણ ઊંડા ઉતરી ગયા છે અને જેને સિંચાઈથી નથી થતી તેથી પાક નિષ્ફળ જાય છે અને આ બધી વાતને લઈ ગામ લોકો તેમને વારંવાર રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય। સિહોદ ગામના લોકો આજે સવારથી ઓરસંગ નદીના પટમાં આવી ગયા હતા અને હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કર્યા અને નદીના પટમાંથી રેતી ભરીને નીકળતી 3 ટ્રકોને અટકાવી ટ્રકોની આગળ બેસી ગયા હતા અને જ્યાં સુધી અધિકારી સ્થળ પર નહીં આવે ત્યાં સુધી અમે હટીશું નહીં તેવી બુમરાળ મચાવી હતી। આ ગામ લોકોનો આક્ષેપ લીઝ ધારકોએ પંચાયત તરફથી કોઈ ઠરાવ આપ્યો નથી, જે લીઝ ધારકની ખોળે થઈ રહ્યું છે, જે ગેરકાયદેસર હોવાનું જણાવી રહ્યા છે। બાબત કે આ ઓરસંગ તથા ભારત નદીના સંગમ પર જે ગેરકાયદેસર લીજો ચાલે છે અમારા ગામની અંદર, એ લીજો ગામ પંચાયતના ઠરાવ વગર ચાલે છે અને બિનકાયદેસર ચાલે છે। જવાબદાર તંત્રને ધક્કા ખાઈ જવાબ થાકી જાય, અમે રજૂઆત કરીને કોઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લેતું નથી। હવે અમે કોઈને વારે જઈએ તો જાતે અમે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું। પછી એ આંદોલન અમે અમારા દુઃખને લીધે કરીએ છીએ, કારણ કે એ લીજોના ઊંડા ખાડા પડવાથી અમારે જે અમારા કૂવા છે એના જળસ્તર નીચે જતા રહ્યા, ઊંડા જતા રહ્યા। પછી હા જળતર ઊંડા એટલે ખેતી કરવામાં અમારે મુશ્કેલી પડી। આ મુશ્કેલી પડવાથી અમારા ગામને મંજૂરી કરવાનો, બહાર જવાનો વારો આવે છે। આ જવાબદાર તંત્ર આવું રજૂઆત કરીને તે છતાં કોઈ ધ્યાન ન। પછી નંદીમાં અમે જે શાકભાજી શકરટેટી તરબૂચ ટેટીની વાડીઓ કરતેલા તે પણ અમારું જીવન છીનવાઈ ગયું। પછી અમે જે ગામમાં કોઈક મયત થાય એ પણ અમારું સ્મશાન ગૃહ આ લીજોની નદી કિનારે જ આવેલું છે, તો ઊંડા ખાડા પડેલા છે। તો એ ખાડામાં કોઈક પાણીની પેલું ક્રિયા પાણી જતા હોય કોઈકને મહી અંદર ડૂબી જવાનો વારો આવે છે। પછી જ્યાં સુધી એની ક્રિયા પાણી કરતા હોય અમે રહ્યા ત્યાં સુધી અમારે ધ્યાન રાખવું પડે છે અને હાલ 2-4 વ્યક્તિઓ પણ અમારા ગામની અંદર મરી ગયા। આ એ જવાબદાર તંત્ર કોઈ કશું ધ્યાનમાં નહીં લેતું, તો અમારે હવે પછી ન્યાય આપવો, બીજું કોઈ છે નહીં એમ। અને અમારે આ લીજ બંધ, અમારે જીવન જીવવાનો અધિકાર, પાણીનો અધિકાર, પાણીની મુશ્કેલી, પછી એની મુશ્કેલી એને લીધે આ લીજ બિલકુલ અમારે ગામ પંચાયતનો ઠરાવ પણ થયેલો છે, સત્તા અધિકારીઓ જવાબદાર તંત્ર કોઈ ગણકારતું નથી। ઓરસંગ નદીના પટમાં જે લીજો ચાલે છે તે ગ્રામ પંચાયતના ઠરાવ વિના ચાલે છે। રજૂઆતો અમારી ધ્યાન પર લેવાતી નથી। અગાઉ આંદોલન પણ કર્યા, કૂવાના જળ સ્તર નીચા ગયા છે, જેથી મુશ્કેલીઓ પડે છે। શાકભાજીની ખેતી કરતા હતા તે પણ હક છીનવાઈ ગયો છે। હવે અમારે ગ્રામજનોને એવો સવાલ છે, ઓરસંગ નદીમાં ગેરકાયદેસરની લીજો ચાલે છે, એના અમે 2 મહિનાથી અધિકારીઓને જાણ કરી છે, કાગળો પૂરા કરીને આપ્યા છે, અત્યાર સુધી કોઈ પણ અધિકારી આવીને ઊભો રહ્યો નથી। બીજો એક પ્રશ્ન કે અમે 2 મહિનાથી કલેક્ટરોને આપી, ખાણ ખનીજવાળાને 1 મહિનાથી આ કાગળો કે ગેરકાયદેસરની લીજો ચલવે છે, અમારી ગામની મિલકતમાં લાખો રૂપિયો, કરોડો રૂપિયોની રેતી લઈ જાય છે અત્યાર સુધી। હવે અમે એક નિર્ણય કર્યો કે કાલના તારીખ 19 તારીખે અમે ગ્રામજનો નિર્ણય એવો કર્યો કે હવે અધિકારીઓને આપણે કીકીને થાકી ગયા અને ઉદયપુર જિલ્લામાં અમે કલેક્ટરને, ખાણ ખનીજ ખાતાવાળાને અમે પણ મળીને થાકી ગયા, પણ અમારો ગ્રામજનોનો એક જ ઉપાય થયો કે કાલે આપણે રેતી ચોરીને જાય એ ટ્રકોને રોકવી છે અને આપણે બંધ કરીશું। આજે 24 કલાક થઈ ગયા પણ કોઈ અધિકારી, કલેક્ટર કે ખાણ ખનીજવાળા પણ આવી શક્યા નથી। એનો અમારે ન્યાય જોઈએ। કેટલી ગાડીઓ તમે પકડી છે? લગભગ 5 ગાડી છે અને ખાલી ગાડી અમે જવા દીધી છે। તમે માનો છો કે આ જે ગાડીઓમાં છે કે ગેરકાયદેસર છે અને ખોટી રીતે લઈ જાય છે? હા, ખોટી રીતે લઈ જાય છે।
પંચાયતનો ઠરાવ વગર લઈ તો જાય. હવે શું કરવા માંગો છો કાકા? એનો અમારે ન્યાય જોઈએ છે. અધિકારીઓને જાણ કરી છે? હા, જાણ કરી છે. કાલના આજે 24 કલાક થઈ છે. આક્રોશમાં આવેલા ગ્રામજનો અકરી ઉભરો આવે અને માંગ સાથે 5 કલાક સુધી બેસી રહ્યા અને ગ્રામજનોએ આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. છેલ્લે પાવી જેતપુર તાલુકાના મામલતદાર આવી પહોંચ્યા ત્યારે ગામ લોકોએ તેમની સામે ધારદાર રજૂઆતો કરી નદીના પટમાં લઈ જવાની ફરજ પાડી અને મામલતદારે જાત તપાસ કરતા ગામ લોકોને 2 દિવસ પછી ખાણ ખનીજમાં અધિકારી સાથે બેઠક કરી ગળતું કરવા જણાવ્યું હતું. સિહોદ ગામના લોકોએ એમ કે ગ્રામ પંચાયતના ઠરાવ વગર લીઝ ચાલે છે એ બાબતે રજૂઆત કરી હતી. અત્યારે અહીંયા તપાસમાં આવ્યા છીએ. બંનેને સાંભળ્યા છે, ગ્રામ પંચાયતના લોકોને પણ, અને બધાને એવું કીધું છે કે ગુરુવારે આપણે ઓફિસની અંદર હિયરિંગ કરી લીઝ હોલ્ડર, તલાટી અને ગામના લોકો બધાને એમ કે સાંભળી અને જો ઠરાવ થયેલો હશે અથવા ઠરાવ નહીં થયેલો હોય તો એ પ્રમાણેનો હકીકતલક્ષી જે કંઈ અહેવાલ હશે એ આપણે કલેક્ટર સાહેબને મોકલી આપશું અને પછી આખરી નિર્ણય જે છે એ કલેક્ટર સાહેબ કરશે. અને હાલ પૂરતું આપણે હિયરિંગ કરી અને કલેક્ટર સાહેબને નહીં મોકલીએ ત્યાં સુધી અત્યારે આપણે લીઝ જે છે હમણાં બંધ કરવા માટે કીધું છે. અત્યારે આ ગામ લોકોએ જે 3 ગાડી રોકીને રાખી હતી એનું શું કર્યું? 3 ગાડીને રોકીને રાખી હતી એમાં રોયલ્ટી પાસ ઇસ્યુ થયેલો છે એ જોયો છે, એટલે આમ કાયદેસર છે. હવે રોયલ્ટી પાસ બાબતે જો કોઈ લોકોને ફરિયાદ હોય તો એ ખાણ ખનીજની ટીમ અમારી સાથે છે અને અમે કહીશું કે ચેક કરી લે કે કાયદેસર રોયલ્ટી ઇસ્યુ થયેલી છે, રોયલ્ટી કાયદેસર છે કે કેમ. સિયોદ ગામના લોકોએ ગ્રામ પંચાયતના ઠરાવ પર લીઝ ચાલુ કરેલ છે તે બાબતની તપાસ માટે અહીં આવ્યા હતા. ઠરાવ થયેલ છે કે અહીં નહીં તેની તપાસ કરીશું. આખર નિર્ણય કલેક્ટર સાહેબ કરશે. આ 3 ટ્રકની રોયલ્ટીની કાયદેસરની છે કે નહીં તે પણ તપાસવામાં આવશે. પરિસ્થિતિને સમજીને પોલીસ વિભાગ તરફથી આ 3 પ્રકારની પોલીસને તૈનાત કરી દેવાય કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. મામલતદાર દ્વારા ગામ લોકોને સમજાવવા હાલ તો મામલો થાળે પાડ્યો હતો અને 2 દિવસમાં તેમને ન્યાય મળે તેવી હૈયા ધરણા આપી અને હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા શું નિર્ણય લેવાશે તે તો જોવું જ રહ્યું. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ.